રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ નવસારીના ખેર ગામમાં 14.2 ઇંચ વરસાદ થયો છે। 75 તાલુકામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે, તો 113 તાલુકામાં 2 ઇંચથી વધુ અને 187 તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે। ખેર ગામમાં સૌથી વધુ વરસાદ 14 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે। 187 તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ થયો છે। આજે પણ ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે। ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં એલર્ટ અપાયું છે અને મધ્ય ગુજરાતથી દક્ષિણના કેટલાક ભાગોમાં તો રેડ એલર્ટ આપવામાં આવેલું છે। તો 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ। રાજ્યભરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। રાતથી જ અનેક વિસ્તારોમાં વરસાદ પડતા ઘણા શહેરોમાં રસ્તાઓ જળમગ્ન બન્યા છે। પછી અમદાવાદ હોય, વડોદરા હોય કે પછી રાજકોટ હોય, આ તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાથી જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે। તો બીજી તરફ જે સૌથી વધુ વરસાદની જો વાત કરીએ તો ખેરગામ તાલુકામાં 14 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે, જેના પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદમાં પણ મોડી રાતથી જ વરસાદ શરૂ થયો હતો અને તેના કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી જોવા મળ્યું। નર્મદા ડેમની વાત કરીએ તો નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। હાલ નર્મદા ડેમ 135.26 મીટરે પહોંચ્યો છે। ઉપરવાસમાંથી 3,68,137 ક્યુસેક પાણીની આવક છે અને નર્મદા નદીમાં 3,67,853 ક્યુસેક પાણીની જ આવક છે। નર્મદા ડેમના 15 ગેટ 2.85 મીટર ખોલી અને પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। નદીમાં પાણી છોડાતા નર્મદા કાંઠાના ભરૂચ, વડોદરા અને નર્મદાના 42 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તમામ કાંઠા વિસ્તારમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। આ તરફ કરજણ ડેમમાંથી પણ 86,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે। બંને ડેમમાંથી પાણીની જે જાવક છે એ થઈ રહી છે, જેના કારણે ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટી 20.33 ફૂટ પર આવી પહોંચી છે। વાત અરવલ્લીની। અરવલ્લી જિલ્લામાં મોડી રાતથી જ વરસાદી માહોલ છે। મોડાસામાં રાત્રે ખાબક્યો 5 ઇંચ જેટલો વરસાદ। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। રબારીવાસ, ભોજિયાવાસમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા। ઘરોમાં પાણી અને ઘર વખરીને ભારે નુકસાન થયું। રબારીવાસથી જે તસવીરો આવી રહી છે તમે જોઈ શકો છો કે લોકોના ઘરોમાં પાણી છે, દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે। મોડાસા શહેરમાં વરસાદે લોકોની મુશ્કેલી ખૂબ વધારી દીધી। માણિકબા અને વિદ્યાકુંજ સોસાયટી હજુ પણ પાણીમાં ગરકાવ છે। સેનેટરી અને ફાયરની ટીમોએ 6 લોકોનું સ્થળાંતર કર્યું અને આ 6 લોકોને સહી સલામત સંબંધીઓના ઘરે પહોંચાડ્યા હતા। તો અરવલ્લી જિલ્લાના મોડાસાથી આ તસવીર આવી રહી છે। શહેરની અનેક સોસાયટીઓમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે। ઘરોમાં પાણી પહોંચતા રહીશો રાત્રે ઉજાગરો કરવો પડ્યો હતો। પાણી વચ્ચે રહીશોએ રાત વિતાવી હતી અને સવારે તમે તસવીરોમાં જોઈ શકો છો કે ઘૂંટણ સુધી પાણી ભરાયેલા છે। તો એક્સક્લુઝિવ તસવીર અરવલ્લીના મોડાસાથી આપ જોઈ રહ્યા છો। મોડાસા શહેરની સોસાયટીઓના હાલ છે એ તમે જોઈ શકો છો। ઘૂંટણ સુધીના પાણી છે। હાલ અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાયા છે। હાર્દિક, અરવલ્લીમાં કઈ કઈ જગ્યાઓ એવી છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે? કેટલા લોકોનું સ્થળાંતર? હા પંકજ, ચોક્કસથી અરવલ્લી જિલ્લાનું જે મુખ્ય મથક મોડાસા શહેર છે ત્યાં પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। લગભગ 10 જેટલી જે સોસાયટીઓ છે તેમાં પાણી ભરાયા છે। ખાસ કરી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। દ્રશ્યો બતાવી દઈશ કે હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે વિદ્યાકુંજ સોસાયટી જે રામપાર્ક પાસે આવેલી છે અને ત્યાં હાલ જોઈ શકાય છે જે પ્રકારે પાણી ભરાયા છે। અમે ખુદ જે ઘૂંટણસમાં પાણી સામે જોઈ શકો છો કે છતી સાથે ઉભેલો જે ઈસમ છે તે પાણીમાં હાલ જે ઘૂંટણસમાં પાણીમાં છે। ખાસ કરીને અહીં પાણી ભરાયા છે તેનું કારણ છે કે રાત્રિ દરમિયાન 5 થી 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો, તેના કારણે જે નીચાણવાળા જે સોસાયટીઓ છે તમામમાં પાણી ઘૂસી ગયા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। લોકો પોતાના ઘરથી બહાર નથી નીકળી શકતા। જે પ્રકારે અહીં મુશ્કેલી લોકોને સર્જાઈ રહી છે। ખાસ કરીને લોકોમાં ભારે આક્રોશ છે તંત્ર સામે, કારણ કે દર વર્ષે આ સ્થિતિ જ્યારે બી 5 થી 7 ઇંચ વરસાદ પડે ત્યારે જે તકલીફ ઊભી થતી હોય છે। એમને પૂછીશું શું તકલીફ થઈ રહી છે અત્યારે? બહુ તકલીફ છે। હા, કેટલું પાણી ભરાયું? બહુ પાણી ભરાઈ ગયું છે।
સામાન મૂક્યો છે ખાટલા પર, હું બાટલા પર બેહી નાખી રાત બેઠો છું. આખી રાત બહુ તકલીફ પડી છે. કેટલા વાગે પાણી આવી ગયું અંદર ઘરમાં? 2-2:30 વાગે આવી ગયું ફૂલ. ઘરમાં કેટલા લોકો હતા તમે? અમે 3-4 છે, પણ અત્યારે હું હાલ એકલો જ છું. અંદર લોકોને બહાર મોકલ્યો? ના, એ તો ઘેર ગયા છે, પણ હું અત્યારે એકલો જ છું. તે બહુ તકલીફ પડી છે. તમે શું કહેશો, કેવી મુશ્કેલી આવી છે અત્યારે? રાતના 2:30 વાગ્યાનું દરેકના ઘરમાં ઢીચણ સમાન પાણી ભરાઈ ગયું છે. ઘરમાં બહુ જ તકલીફ છે. અત્યારે લોકોને હાલ ખાવું શું, સવારે રાંધવું શું, આનો બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે અને ખૂબ જ પાણી ભરાઈ ગયું છે, જેથી બહુ જ લોકોને હાલાકી ઉત્પન્ન થઈ રહી છે. તમે કેવી મુશ્કેલી પડે છે? બહુ મુશ્કેલી પડે છે ને આ તો આજનું નથી, કેટલાય વર્ષોથી આ પ્રોબ્લેમ હોય છે, પણ કોઈ નિકાલ નથી. અને લગભગ રાત્રે 10 વાગ્યાથી લઈને 2:30 વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડ્યો છે. અને અત્યારે બધાના ઘરમાં જે ટીવી છે, કુલર છે, એસી છે, એ બધા ફ્રીજ છે, બધામાં પણ ઘણું બધું નુકસાન થયેલું છે. અને નાના છોકરાઓ હોય એ લોકોને પણ જમવાનું સવારે ચા નાસ્તો નથી મળતો, કાંઈ નથી મળતું. અને સિનિયર સિટીઝન હોય એ લોકોને બી તકલીફ પડે છે. એટલે આનો કોઈક નિર્ણય તો લેવો જ પડે. અને આ વારંવાર આ રીતે થાય છે, એના માટે યોગ્ય પગલાં લેવા જ પડે. ચોક્કસથી પંકજ, સાંભળ્યું જે લોકો રહીશો કહી રહ્યા છે કે સમસ્યા દર વર્ષે યથાવત છે. માત્ર 5-4 ઇંચ વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ થઈ ગયા છે. તમને દ્રશ્યો બતાવીશ કે આગળની સોસાયટીઓમાં કમરસમાં પાણી છે. એટલે કે સમજી શકાય છે કે લોકો પોતાના ઘરમાં, જેમ ભાઈએ કહ્યું કે ગેસની બોટલ ઉપર બેસીને રાત કાઢી છે. એટલે આ પ્રકારના દ્રશ્યો તમને જોવા મળશે. લોકો ઘરની બહાર નથી નીકળી શકતા, માત્ર રોડ ઉપર આવે છે, પોતાનું જે ઘરમાં સુખાય, કારણ કે રસોડામાં પાણી છે, સોફા પલળી ગયા છે, બેડરૂમમાં પાણી ઘૂસી ગયા છે. એટલે આ પ્રકારની સ્થિતિ અને વરસાદ પણ પંકજ હજુ પણ જોવા મળી રહ્યો છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. તો અરવલ્લીમાં વરસાદ અને રાત્રે 2 વાગ્યા જ આ સોસાયટીઓમાં પાણી આવી ગયા. વિદ્યાકુંજ સોસાયટીની આ તસવીરો છે, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. વાત અરવલ્લીની. અરવલ્લી જિલ્લામાં મોડી રાતથી જ વરસાદી માહોલ છે. મોડાસામાં રાત્રે ખાબક્યો 5 ઇંચ જેટલો વરસાદ. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રબારીવાસ, ભોજિયાવાસમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા. ઘરોમાં પાણી અને ઘર વખરીને ભારે નુકસાન થયું. રબારીવાસથી જે તસવીરો આવી રહી છે તમે જોઈ શકો છો કે લોકોના ઘરોમાં પાણી છે, દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે. મોડાસા શહેરમાં વરસાદે લોકોની મુશ્કેલી ખૂબ વધારી દીધી. માણિકબા અને વિદ્યાકુંજ સોસાયટી હજુ પણ પાણીમાં ગરકાવ છે. સેનેટરી અને ફાયરની ટીમોએ 6 લોકોનું સ્થળાંતર કર્યું અને આ 6 લોકોને સહી સલામત સંબંધીઓના ઘરે પહોંચાડ્યા હતા. તો અરવલ્લી જિલ્લાના મોડાસાથી આ તસવીર આવી રહી છે. શહેરની અનેક સોસાયટીઓમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે. ઘરોમાં પાણી પહોંચતા રહીશો રાત્રે ઉજાગરો કરવો પડ્યો હતો. પાણી વચ્ચે રહીશોએ રાત વિતાવી હતી અને સવારે તમે તસવીરોમાં જોઈ શકો છો કે ઘૂંટણ સુધી પાણી ભરાયેલા છે. તો એક્સક્લુઝિવ તસવીર અરવલ્લીના મોડાસાથી આપ જોઈ રહ્યા છો. મોડાસા શહેરની સોસાયટીઓના હાલ છે એ તમે જોઈ શકો છો. ઘૂંટણ સુધીના પાણી છે. હાલ અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાયા છે. હાર્દિક, અરવલ્લીમાં કઈ કઈ જગ્યાઓ એવી છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે? કેટલા લોકોનું સ્થળાંતર? હા પંકજ, ચોક્કસથી અરવલ્લી જિલ્લાનું જે મુખ્ય મથક મોડાસા શહેર છે ત્યાં પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. લગભગ 10 જેટલી જે સોસાયટીઓ છે તેમાં પાણી ભરાયા છે. ખાસ કરી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. દ્રશ્યો બતાવી દઈશ કે હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે વિદ્યાકુંજ સોસાયટી, જે રામપાર્ક પાસે આવેલી છે, અને ત્યાં હાલ જોઈ શકાય છે જે પ્રકારે પાણી ભરાયા છે. અમે ખુદ જે ઘૂંટણસમાં પાણી સામે જોઈ શકો છો કે છતી સાથે ઉભેલો જે ઈસમ છે તે પાણીમાં હાલ જે ઘૂંટણસમાં પાણીમાં છે. ખાસ કરીને અહીં પાણી ભરાયા છે તેનું કારણ છે કે રાત્રિ દરમિયાન 5 થી 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો, તેના કારણે જે નીચાણવાળા જે સોસાયટીઓ છે તમામમાં પાણી ઘૂસી ગયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. લોકો પોતાના ઘરથી બહાર નથી નીકળી શકતા. જે પ્રકારે અહીં મુશ્કેલી લોકોને સર્જાઈ રહી છે. ખાસ કરીને લોકોમાં ભારે આક્રોશ છે તંત્ર સામે, કારણ કે દર વર્ષે આ સ્થિતિ જ્યારે બી 5 થી 7 ઇંચ વરસાદ પડે ત્યારે જે તકલીફ ઊભી થતી હોય છે. એમને પૂછીશું શું તકલીફ થઈ રહી છે અત્યારે? બહુ તકલીફ છે. કેટલું પાણી ભરાયું? બહુ પાણી ભરાઈ ગયું છે. સામાન મૂક્યો છે ખાટલા પર, હું બાટલા પર બેહી નાખી રાત બેઠો છું. આખી રાત બહુ તકલીફ પડી છે. કેટલા વાગે પાણી આવી ગયું અંદર ઘરમાં? 2-2:30 વાગે આવી ગયું ફૂલ. ઘરમાં કેટલા લોકો હતા તમે? અમે 3-4 છે, પણ અત્યારે હું હાલ એકલો જ છું.
અન્ય લોકોને બહાર મોકલે. ના એ તો ઘેર ગયા છે પણ હું અત્યારે એકલો છું તે બહુ તકલીફ પડી છે. ઓકે, તમે શું કહો છો, કેવી મુશ્કેલી આવી છે અત્યારે? રાતના 2:30 વાગ્યાનું દરેકના ઘરમાં ઢીચણ સમાન પાણી ભરાઈ ગયું છે. ઘરમાં બહુ જ તકલીફ છે. અત્યારે લોકોને હાલ ખાવું શું, સવારે રાંધવું શું, આનો બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે અને ખૂબ જ પાણી ભરાઈ ગયું છે, જેથી બહુ જ લોકોને હાલાકી ઉત્પન્ન થઈ રહી છે. તમે કેવી મુશ્કેલી પડે છે? બહુ મુશ્કેલી પડે છે ને આ તો આજનું નથી, કેટલાય વર્ષોથી આ પ્રોબ્લેમ હોય છે, પણ કોઈ નિકાલ નથી. અને લગભગ રાત્રે 10 વાગ્યાથી લઈને 2:30 વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડ્યો છે. અને અત્યારે બધાના ઘરમાં જે ટીવી છે, કુલર છે, એસી છે, એ બધા ફ્રીજ છે, એ બધામાં પણ ઘણું બધું નુકસાન થયેલું છે. અને નાના છોકરાઓ હોય એ લોકોને પણ જમવાનું સવારે ચા નાસ્તો નથી મળતો, કાંઈ નથી મળતું. અને સિનિયર સિટીઝન હોય એ લોકોને બી તકલીફ પડે છે. એટલે આનો કોઈક નિર્ણય તો લેવો જ પડે. અને આ વારંવાર આ રીતે થાય છે એના માટે યોગ્ય પગલાં લેવા જ પડે. ચોક્કસથી પંકજ, સાંભળ્યું જે લોકો રહીશો કહી રહ્યા છે કે સમસ્યા દર વર્ષે યથાવત છે. માત્ર 5-4 ઇંચ વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ થઈ જાય છે. તમને દ્રશ્યો બતાવીશ કે આગળની સોસાયટીઓમાં કમરસમાં પાણી છે, એટલે કે સમજી શકાય છે કે લોકો પોતાના ઘરમાં, જેમ ભાઈએ કહ્યું કે ગેસની બોટલ ઉપર બેસીને રાત કાઢી છે. એટલે આ પ્રકારના દ્રશ્યો તમને જોવા મળશે. લોકો ઘરની બહાર નથી નીકળી શકતા, માત્ર રોડ ઉપર આવે છે, પોતાનું જે ઘરમાં શું ખાય, કારણ કે રસોડામાં પાણી છે, સોફા પલળી ગયા છે, બેડરૂમમાં પાણી ઘૂસી ગયા છે. એટલે આ પ્રકારની સ્થિતિમાં અને વરસાદ પણ પંકજ હજુ પણ જોવા મળી રહ્યો છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. તો અરવલ્લીમાં વરસાદ અને રાત્રે 2 વાગ્યા જ આ સોસાયટીઓમાં પાણી આવી ગયા. વિદ્યાકુંજ સોસાયટીની આ તસવીરો છે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે.